તમારું આપણે ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર તો આજે આપણે તમને જબરદસ્ત 3D સ્ટાઇલની અંદર જે બર્થડેનો વિડીયો છે એ બનાવતા શીખી રહ્યા છું. ત્યાં પણ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સિમ્પલ રીતે તમારા ફોટા મૂકી તમારું જે પણ નામ છે તે નામ લખીને આ બર્થડેનો વિડીયો સ્ટેન્ડિંગ સ્ટાઇલની અંદર તમે બનાવતા શીખી શકશો. જે પણ તમારે સોંગ લેવું સોંગ પણ ચેન્જ કરી શકશો. બધું ફૂલ પ્રોજેક્ટની અંદર તમને મળી જશે. તો આજના વિડીયો નાનો ડેમો જોઈ લો. ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપણે આપેલો છે. ટેલિગ્રામની જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે. અને રોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટ શીખવા માટે બસ નાની રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને ઘંટીનું આઇકન દબાવવાનું ના ભૂલતા. દરરોજ તમને ફૂલ પ્રોજેક્ટની અંદર નવા વિડીયો નોટિફિકેશન સાથે મળતી રહેશે. अरे सुन बे लपड़ झंडोस माझा मगजा तार नाखो दीपेश भाई ए रोक તો વિડીયોની અંદર તમે જે ડેમો જોઈશે એના માટે તમારે બે પ્રોજેક્ટ લેવાના છે. હવે બે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર અને ગૂગલમાં આવી તમારે સર્ચ કરવાનું છે અલ્પેશ ક્રિએશન 01. રેડી? તો ગૂગલ ઓપન કરી અને ગૂગલમાં તમે લખશો ખાલી અલ્પેશ ક્રિએશન 01 તો નીચે તમને આ સાઇટ છે તે જોવા મળી જશે. અલ્પેશ ક્રિએશન 01 એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો આ રીતે ખોલીને આવે છે. અહીંયા આગળ તમને એક સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરી દો. અહીંયા આગળ તમારે કોડ લખવાનો રહેશે. કોડ છે 01004. રેડી? આટલું લખીને સર્ચના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો નીચે તમને આ ટાઇટલ કોડ થંબનેલ મળી જશે, એના પર ક્લિક કરી દો. આ રીતે ખુલી ગયું છે. આને ઉપરની તરફ કરી નીચે આવી જવાનું છે. થોડુંક તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળે છે લિરિક્સ પ્રોજેક્ટ છે અને ફોટો પ્રોજેક્ટ છે. આ બે પ્રોજેક્ટ તમારે એક પછી એક એડ કરી લેવાનું છે કેમ આપણે બે પ્રોજેક્ટની જરૂર પડશે. રેડી? તો સૌપ્રથમ તમારે જે પ્રોજેક્ટ લેવો હોય તે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરજો. અલર્ટ મોશન પ્રોજેક્ટ આવે છે. પ્રોજેક્ટ ન આવે, કાંઈ એરર આવે, પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ છે તે પણ શેર કરી શકશો. તો આજે લિરિક્સવાળો જે પ્રોજેક્ટ છે ઇનપુટ કરી તમારે આને એડ કરી લેવાનું છે. ત્યાર પછી કે નીચેનો જે પ્રોજેક્ટ છે એ ફોટો પ્રોજેક્ટ છે તો આપણે એના પર ક્લિક કરીશું અને એ પ્રોજેક્ટને પણ અહીંયા આગળ એડ કરી દઈશું. રેડી? તો અહીંયા આગળ જે નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને પણ તમારે આગળ એડ કરી દેવાનું છે. હવે સૌપ્રથમ તમારે જે લિરિક્સવાળો જે પ્રોજેક્ટ છે એને ઓપન કરવી લેવાનું છે. ત્યાંથી જે લિરિક્સવાળો જે પ્રોજેક્ટ છે તે તમારી પાસે આ રીતે ખુલીને આવ્યું છે. રેડી? અહીંયાથી તમે ડાયરેક્ટ નામ ચેન્જ કરું તો પણ તમે કરી શકશો અથવા જ્યારે આપણે કોપી પેસ્ટ કરી ત્યારે પણ તમે કરી શકશો. રેડી? તો હેપી બર્થડે આગળ લખેલું છે. ત્યાર પછી આગળ આવશો તો અહીંયા આગળ કિશન લખેલું આવ્યું છે એટલે કે જેનો આપણે વિડીયો બર્થડેનો વિડીયો બનાવી રહેશે તેનું નામ લખવાનું છે. તો આજે કિશન લખ્યું એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. હવે અહીંયા આગળ તમે જેનો બર્થડેનો વિડીયો બનાવી રહ્યા છે તેનું નામ લખી દો. તમારો બનાવી રહ્યા મિત્રનો બનાવી રહ્યા છે તો અહીંયા આગળ હું મારું નામ લખી દઉં છું અલ્પેશ. રેડી? તો અહીંયા આગળ અલ્પેશ લખાઈ ગયું છે. રાઇટના આઇકન ઉપર ક્લિક કરી દઈશું ઉપર આજે અલ્પેશ લખાઈ ગયું છે. આગળ જવાનું છે તમારે. આગળ આવશો તો તમને પાછું આગળ અલ્પેશ લખ્યું દેખાય છે એટલે કે જેનું બર્થડેનું નામ છે તે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને તમારું નામ લખી દેવાનું છે. ત્યાર પછી આગળ આવશો તો પાછું તમારે આગળ હવે એની સરનેમ તમારે એડ કરી તમે કરી દો. આપણે અલ્પેશ એડિટિંગ લખ્યું છે એની જગ્યાએ તમારે સરનેમ એડ કરી દેવાનું છે જે પણ તમારી સરનેમ હોય તે. રેડી? તો આપણે આગળ ક્રિએશન ટાઈપ કરી દઈએ. રેડી? ઉપર ક્રિએશન લખાઈ ગયું છે. આ ટપકું છે ત્યાંથી અહીંથી મોટું પણ કરી શકો છો. રેડી? આ પ્રમાણે સેટ કરી દો અથવા અહીંથી ટેક્સની સાઇઝ છે નાની કરી દો તો પણ સેટ થઈ જશે. રેડી? એટલું થઈ ગયું છે. આ પ્રમાણે તમારે આની અંદર સેટ કરવાનું છે. ત્યાર પછી આગળ જશો એટલે પાછું આગળ હેપી બર્થડે લખેલું આવી રહ્યું છે. સેજ આગળ આવવાનું છે તમને પાછું આગળ કિશન લખેલું દેખાઈ રહ્યું છે. તો આ કિશન લખ્યું એના પર ક્લિક કરી
એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, અહીંયા આગળ પણ તમારે જે નામ છે તે લખી દેવાનું છે. બસ આ નામ આપણે વધારે આમાં એડ કરેલા છે, તો તમારા નામ છે તેને ચેન્જ કરવાના છે. આગળ જવાનું છે પાછું તમારે અહીંયા રેડી, અહીંયા આગળ સરનેમ પાછી એડ કરવી પડશે તમારે રેડી. તો કિશન રાજપૂત જે લખ્યું હતું આપણે એની જગ્યાએ આપણે અહીંયા અલ્પેશ ક્રિએશન લખી દઈએ છીએ રેડી. તો આ પ્રમાણે તમારે આગળ વિડીયોને ત્યાં પ્લે કરશો તો પણ તમને આઈડિયા આવી જશે કઈ કઈ જગ્યાએ તમારું નામ છે તેને ચેન્જ કરવાની જરૂર પડશે. પાછા આગળ આવશો એટલે તમને આગળ એકવાર લાસ્ટ તમને દેખાઈ રહ્યું છે કિશન લખેલું, એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે ને અહીંયા આગળ પણ તમારા નામ છે તેને ચેન્જ કરી દેવાનું છે. પાછું તમારે આગળ જવાનું છે, આગળ આવશો એટલે તમને પાછું જે અહીંયા આગળ નામ છે તે આગળ આવશે આપણે રેડી. આટલું થઈ ગયું, હવે કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી હવે નામ છે નહીં આગળ કંઈ રેડી. તો હવે અહીંયાથી તમારે શું કરવું છે, એક આ જે અંદર છે નામ અહીંયા આગળ કિશન લખેલું છે, તો આ લાસ્ટમાં પણ તમારા લાઇનમાં સેન્ડ કરી દો. હવે જે પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી તમારે આગળ સિલેક્ટ ઓલ કરી દેવાનું છે. સિલેક્ટ ઓલ કર્યા પછી પાછું પ્લસના આઇકન પર ક્લિક કરી અને કોપી બધી લેયર્સ થઈ જશે રેડી. આ રીતે બધી લેયર કોપી થઈ જાય છે. હવે આવી જવાનું છે આપણે આથી જે આપણો ફૂલ પ્રોજેક્ટ છે એની અંદર અહીંયા આગળ આવી આ જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમને નીચે લખેલું પેસ્ટ લેયર એના પર ક્લિક કરી દેવાનું છે. બધી લેયર તમારી આગળ પેસ્ટ થઈ જશે. ત્યાર પછી જે બોક્સ છે આ બોક્સ ઉપર ક્લિક કરી આ કેમેરો બંધ છે, કેમેરાને ઓપન કરવાનું છે, ત્યાર પછી તમારી પાસે ઇફેક્ટ આવશે રેડી. બાકી કેમેરો બંધ છે તો તમારી પાસે કોઈ પણ ઇફેક્ટ નહીં આવે. તો કેમેરો ઓન કરી દેવાનું છે. હવે અહીંથી તમે વિડીયોને પ્લે કરી શકશો અને તમારે ઇમેજ હવે એડ કરવાનું છે. નામ આપણે બધા ચેન્જ કરી દેશે. હવે આપણે ઇમેજને ચેન્જ કરવાનું છે. ઇમેજ ચેન્જ કરવા માટે સાવ સિમ્પલ છે. એના જો ઇમેજ તમને દેખાઈ દેશે આવી રીતે આગળ જશો જેટલી પણ ઇમેજ છે તે બધા ઇમેજ તમને આવી રીતે અલગ અલગ લાઇનની અંદર જોવા મળશે રેડી. જો અહીંયા આગળ 2 ઇમેજ દેખાય આવી રીતે બધા ઇમેજનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું છે. ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું તમને ન આવડતું તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈને તમે શીખી શકશો. જેના પર તમે બર્થડેનો વિડીયો બનાવી રહ્યા છો તેના ફોટા લેવાના છે અને એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે. બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યા પછી તમારે એક ઇમેજને એડ કરવાનું છે. એના માટે આ જે ફોટો હોય એના પર ક્લિક કરવાનું, કલરની ફિલ્મ આવી જવાનું છે અને અહીંયાથી આ જે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું. નંબર પર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો આગળ એડ કરવો હોય તે ફોટો તમે સિલેક્ટ કરી લો. તો અહીંયાથી આપણે જે ડાઉનલોડ ફોલ્ડર છે એમાં જઈશું અને જે આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા ઇમેજ છે તેથી આપણે એક ઇમેજ સિલેક્ટ કરી લઈશું અને પ્લસનું જે આઇકન છે આપણે એના પર ક્લિક કરી દઈશું. તો આપણો ફોટો આગળ એડ થઈને આવી ગયો છે રેડી. ફોટા ઉપરની સ્થિતિમાં અહીંયાથી ડાયરેક્ટ સ્ક્રીનની અંદરથી કરી શકો છો રેડી. આ પ્રમાણે જ્યાં પણ તમારે લઈ જવું હોય ત્યાં ફોટો તમારો લઈ જઈ શકો અને અહીંયા પ્રમાણે પરફેક્ટ તમારે સેટ કરીને રાખી દેવાનું છે રેડી. આવી રીતે તમારા વિડીયોની અંદર જેટલા પણ ઇમેજ છે બધા ઇમેજ સેન્ડ કરી દેવાનું છે અને બધાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને તમારે એડ કરવાનું છે. તમારો પરફેક્ટ સેટ થઈને આવી જશે. આટલું કરશો એટલે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. બાકી ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટનમાં ક્લિક કરી તમારો વિડીયો સેવ થઈને આવી જશે.